ગત 1 ઓગસ્ટ 2024ના રોજ બંધારણની વિરુદ્ધમાં જઈ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, જે અનુસંધાનમાં આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ખાતે દલિત સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમાજની અંદર ભાગલા પાડવાના ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસોને રોકવા અને આવનાર પેઢીનું શૈક્ષણિક સામાજિક વિકાસો ના રૂંધાય અને ભવિષ્ય ન બગડે તે હેતુથી જિલ્લાના સમસ્ત દલિત સમાજ દ્વારા વેરાવળ તાલુકામાં આવેલા ટાવર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી ડેપ્યુટી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાણાભાઈ આંબેડા, જિલ્લા ભાજપ મંત્રી ગીર સોમનાથ. આજરોજ 21/8 માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં SC/ST સમાજના લોકોએ આજે બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ પાસે એકઠા થઈ અને એક રેલીના સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે. આ સમગ્ર મામલો જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે એક જજમેન્ટ આપવામાં આવેલું છે ક્રિમી લેયરનું, એને અનુસંધાને આમ તો કેન્દ્રની સરકાર અને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા એક નિવેદન પણ આપી દેવામાં આવ્યું છે કે આવી કોઈ અમલવારી થવાની નથી. તેમ છતાં પણ એક સમાજના સંગઠન દ્વારા જ્યારે દેશ પવિત્ર કરવાનું એલાન આપવામાં આવ્યું છે, એમના અનુસંધાને અમે સૌ લોકો બધા એકઠા થયા હતા, આવેદન આપ્યું છે અને સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે સરકારશ્રી જે રીતે જે વલણ અપનાવી રહ્યા છે કે દલિત સમાજનું હિતની જે કાર્યવાહી કરી રહ્યા છે એમાં પૂરેપૂરું સમર્થન આપે, દલિત સમાજને સમર્થન આપે, એ જ વાત અમે આજે અહીંયા રજૂ કરવા આવેલા છે. પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ, વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.